નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાંડેલ સોહમ. કોમર્સ ક્ષેત્રને લગતા વિષયોનું સંપૂર્ણ જ્ઞાન સરળ ભાષામાં આપતી ચેનલ A to Z કોમર્સ સ્ટડી ચેનલમાં આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. લિક્વિડેટરના હિસાબોની યુટ્યુબ લેક્ચર શ્રેણીનો આ ચોથો લેક્ચર છે, જેમાં આજના લેક્ચરમાંથી આપણે દાખલાની શરૂઆત કરવાની છે. મિત્રો, કેવા પ્રકારના દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે તેને આધારે મુખ્ય 3 ટાઈપ મેં પાડી છે. મિત્રો, આ 3 ટાઈપ કોઈ પણ એક યુનિવર્સિટીના આધારે નહીં, ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઘણી બધી યુનિવર્સિટીના ક્વેશ્ચન પેપરમાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે તેને આધારે મેં મુખ્ય 3 ટાઈપ પાડી છે. મિત્રો, લિક્વિડેટરના હિસાબોમાં શોર્ટ સમ પણ પૂછાય છે અને લોંગ સમ પણ પૂછાય છે. શોર્ટ સમ એટલે કે નાના દાખલાઓ જે છે એ મુખ્યત્વે 5 થી 7 માર્કના, અને જે લોંગ સમ છે એ 12 માર્કના, 15 માર્કના અને 20 માર્ક સુધીના પણ હોઈ શકે છે, જે યુનિવર્સિટી પણ ડિપેન્ડ છે. આના મુખ્ય 3 ટાઈપ પાડી છે કે જે જુદી જુદી યુનિવર્સિટીમાં કેવી રીતે પૂછાય છે તેને આધારે. તેમાં પહેલી જે ટાઈપ છે એ છે લેણદારોનું વર્ગીકરણ, જે મુખ્યત્વે શોર્ટ સમ છે. લેણદારોના વર્ગીકરણના દાખલામાં મુખ્યત્વે જે પ્રકારની બાકી તમને દાખલામાં આપવામાં આવી છે એમાંથી પસંદગીના લેણદારો ક્યાં છે અને બિનસલામત લેણદારો ક્યાં છે, તમારે તેનું વર્ગીકરણ કરવાનું છે, જે ખૂબ જ સરળ દાખલા છે. બરાબર છે. આવા દાખલા ગુજરાત યુનિવર્સિટીમાં ડિસેમ્બર 2015, 2016, નવેમ્બર 2018ના પેપરમાં પૂછાઈ ગયેલા છે અને ભવિષ્યમાં પણ પૂછાશે. શોર્ટ સમમાં પૂછાતા સૌથી વધારે પડતી ટાઈપ હોય તો લેણદારોનું વર્ગીકરણ છે. બીજી જે ટાઈપના દાખલા પૂછાય છે એ છે મૂડી તૂટની વહેંચણી વગરના દાખલા. મિત્રો, યુટ્યુબ લેક્ચર 3 કે જેમાં મેં મૂડી તૂટની વહેંચણી કઈ રીતે કરવી તેનો એક ડિટેલ લેક્ચર આપ્યો છે. એ તમામ પ્રકારની ગણતરી માંથી એક પણ ગણતરી આ ટાઈપમાં આવશે નહીં. તો પણ આ ટાઈપના દાખલા મિત્રો યુનિવર્સિટીમાં પૂછાય છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી એટલે કે MKBUમાં એપ્રિલ-મે 2015, નવેમ્બર-ડિસેમ્બર 2016, નવેમ્બર-ડિસેમ્બર 2017, ફેબ્રુઆરી 2018, માર્ચ-એપ્રિલ 2019ના પેપરમાં આ પ્રકારના દાખલા પૂછાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ માર્ચ-એપ્રિલ 2016, ઓક્ટોબર-નવેમ્બર 2016ના ક્વેશ્ચન પેપરમાં આ પ્રકારના દાખલા મિત્રો પૂછાઈ ગયા છે. તો આ ટાઈપ પણ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, ખૂબ જ સહેલી છે, જેમાં તમારે મૂડી તૂટની કોઈ પણ વહેંચણી કરવાની છે નહીં. અને ત્રીજી અને સૌથી મહત્વની, સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈપ કે જે તમામ પ્રકારની યુનિવર્સિટીમાં પૂછાતી હોય છે તે છે મૂડી તૂટની વહેંચણીવાળા દાખલા. મિત્રો, મેં જેટલી પણ યુનિવર્સિટીના ક્વેશ્ચન પેપર જોયા છે એ તમામ યુનિવર્સિટીમાં સૌથી વધુ જે ટાઈપ પૂછાયો હોય છે એ આ ત્રીજી ટાઈપ છે. એટલે સૌથી મહત્વની ટાઈપ છે મૂડી તૂટની વહેંચણીવાળા દાખલા. સૌથી મહત્વની ટાઈપ છે એટલે જ મૂડી તૂટની વહેંચણીને લગતો એક સેપરેટ લેક્ચર મેં તમને પ્રોવાઈડ કર્યો છે, જે મિત્રો તમારે જરૂર જોવો પડશે. બરાબર છે. તેમાં મેં એક બાબત મેન્શન કરી છે કે ભાઈ, મૂડી તૂટની વહેંચણી કરતી વખતે સ્ટેપ નંબર 4માં વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે કે સ્ટેપ નંબર 4માં શું હોય છે કે વહેંચણી કરતી વખતે 2 પ્રમાણમાં વહેંચણી કરવાની હોય છે. જો દાર્શનિક કિંમત સરખી હોય તો શેરની સંખ્યાના પ્રમાણમાં, દાર્શનિક કિંમત સરખી ન હોય તો કુલ દાર્શનિક કિંમતના પ્રમાણમાં વહેંચણી કરવાની હોય છે. મિત્રો, પરંતુ દાખલા ગણતી વખતે, પરીક્ષામાં દાખલા ગણતી વખતે વિદ્યાર્થી મિત્રો આ બાબત ધ્યાનમાં લેવાની ભૂલી જાય છે. આ નાની એવી બાબત છે, ખૂબ જ ઇઝી બાબત છે, પરંતુ જો પરીક્ષામાં દાખલો ગણતી વખતે આ બાબત તમને પોઈન્ટ આઉટ ન થાય તો દાખલાનો જવાબ ખોટો આવી શકે છે. તમે પૂરેપૂરા માર્ક મેળવી શકશો નહીં. તેને કારણે જ હું આ યુટ્યુબ શ્રેણીમાં જે દાખલા પ્રોવાઈડ કરીશ એ આ બંને દાખલાને ડિફરન્શિએટ કરવા માટે બંનેની અલગ પેટા ટાઈપ પાડી છે. કે ત્રીજી ટાઈપની મુખ્ય પહેલી ટાઈપ કઈ છે તો કે દાર્શનિક કિંમત સરખી હોય. એટલે પહેલાં આપણે એવા દાખલા ગણશું કે જેમાં દાર્શનિક કિંમત, શેરની દાર્શનિક કિંમત સરખી હોય ત્યારે કઈ રીતે ગણતરી થશે, અને પછી જેની દાર્શનિક કિંમત સરખી ન હોય ત્યારે કેવી ગણતરી થશે. બંને અલગ અલગ દાખલા ગણશું, જેથી પરીક્ષામાં તમે આ બંને ટાઈપમાં કેવા ફેરફાર થશે, કેવી રીતે ગણતરી કરવાની છે તે તમે ડિફરન્શિએટ કરી શકશો. તમે પરીક્ષામાં કન્ફ્યુઝ થશો નહીં. આ બંને ટાઈપમાં જો સૌથી વધુ ટાઈપ પરીક્ષામાં પૂછાતી હોય તો એ પહેલી ટાઈપ છે કે દાર્શનિક કિંમત સરખી હોય. જ્યારે પરીક્ષકને મોર દેન એવરેજ એટલે કે ભાઈ થોડોક ઇઝી અથવા તો એવરેજ કક્ષાનો પેપર કાઢવો હશે, મોર દેન એવરેજ કક્ષાનો પેપર કાઢવો હશે ત્યારે દાર્શનિક કિંમત સરખી હોય તેવા દાખલા પૂછે છે, જે ઘણી બધી યુનિવર્સિટીમાં, ગુજરાત યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પ્રકારની ટાઈપના દાખલા વધુ પૂછાય છે.
અને જો પેપર થોડોક ટ્વિસ્ટી કાઢવો હોય, થોડોક અઘરો કાઢવો હોય તો દાર્શનિક કિંમત સરખી ન હોય તેવા દાખલા પૂછી શકે છે, જે MKBU બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પણ પૂછાયેલા છે. મિત્રો આજે મેં લિસ્ટ મૂક્યું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારના દાખલા કેટલી વખત પૂછાયા છે, MKBU યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર SU એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ટાઈપ B પ્રકારની જે દાખલા છે કઈ કઈ યુનિવર્સિટીમાં કયા કયા વર્ષમાં પૂછાયા છે, એ આખું એક લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટ જોઈને જ તમને ખબર પડશે કે ભાઈ ટાઈપ 3 જે છે કેટલી મહત્વની છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે એને કારણે જ મૂડી તૂટની વહેંચણીનો એક અલગ જ લેક્ચર મેં આ શ્રેણીમાં એડ કર્યો છે. તો મિત્રો આ મુખ્ય 3 ટાઈપ છે: લેણદારનું વર્ગીકરણ, મૂડી તૂટની વહેંચણી વગરના દાખલા અને મૂડી તૂટની વહેંચણીવાળા દાખલા. મિત્રો આ 3 ટાઈપના દાખલા આપણે આ યુટ્યુબ શ્રેણીમાં ભણવાના છે. અને આ દાખલા ભણ્યા બાદ કોઈ પણ યુનિવર્સિટીમાં લિક્વિડેટરના હિસાબોનો કોઈ પણ દાખલો આવશે, હું તમને ગેરંટી આપું છું કે આ દાખલા જોયા બાદ તમને પૂરેપૂરા માર્ક એ દાખલામાંથી તમે મેળવી શકવાના છો. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ટાઈપ 1 થી શરૂઆત કરશું. ટાઈપ 1 છે લિક્વિડેટરનું વર્ગીકરણ, જેમાં આપણે શું કરવાનું હોય છે તો કે ભાઈ જે કંઈ બી તમને માહિતી આપી છે એમાંથી પસંદગીના લેણદારો અને બિનસલામત લેણદારોને આપણે ડિફરન્શિએટ કરવાના હોય છે. તો મિત્રો આ એક રકમ છે જે આપણે ધ્યાનથી વાંચી. કમલ લિમિટેડનું 31મી ઓક્ટોબર 2006ના રોજ વિસર્જન થયું છે. જ્યારે પણ મિત્રો તમે દાખલાની શરૂઆત કરો તો કઈ તારીખે એકમનું વિસર્જન થયું છે એ તમારે યાદ રાખવું પડશે, જે મહત્વની બાબત છે. જ્યારે કુલ જવાબદારી 4 લાખ હતી, જેમાં નીચેની રકમનો સમાવેશ થાય છે. એટલે શું કીધું છે કે ભાઈ કમલ લિમિટેડ જ્યારે વિસર્જન થયું ત્યારે તેની કુલ જવાબદારી એટલે કુલ તેને કેટલા રૂપિયા ચૂકવવાના છે તો કે 4 લાખ રૂપિયા ચૂકવવાના છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. આપણને આવકની કોઈ પણ માહિતી આપી છે નહીં, ફક્ત જવાબદારી આપે છે જેનો સરવાળો છે 4 લાખ. એમાં નીચેની બાબતો, એમાં પહેલી બાબત શું છે તો કે ભાઈ મ્યુનિસિપલ કરવેરા ચઢેલા અને ચૂકવાપાત્ર 1 નવેમ્બર 2005ના રોજ 3600 અને 1 મે 2006ના રોજ 4000, એમ કુલ છે 7600. મિત્રો આપણે રકમ વાંચતા દાખલો ગણીએ. આપણે મુખ્ય શું કરવાનું કીધું છે તો કે પસંદગીના અને અન્ય લેણદારોનું આપણને વર્ગીકરણ કરવાનું કહ્યું છે, જે આપણે દાખલો ગણતા જઈએ. મિત્રો આ લેક્ચરમાં દાખલો શરૂઆત કરતા પહેલા હું તમને એટલું રેકોમેન્ડેડ કરીશ કે તમે લેક્ચર નંબર 2 કે જેમાં પસંદગીના અને બિનસલામત લેણદારો વિશે મેં ડિટેલમાં માહિતી આપી છે એ લેક્ચર તમે જોઈ લો. અત્યારે આપણે જોઈએ ડિવિઝનના ભાગરૂપે કે ભાઈ કંપની ધારાની કલમ 530 મુજબ પસંદગીના લેણદારો ક્યાં છે? કોઈ પણ કરવેરા છેલ્લા 12 માસના, કર્મચારીનો પગાર 4 માસનો અથવા તો 20,000 બંનેમાંથી ઓછો હોય, છૂટા થતા કર્મચારીનો રજાનો પગાર, વીમા યોજનામાં કંપનીમાં ફાળો એ પણ છેલ્લા 12 માસનો, કર્મચારી માટે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, પેન્શન ફંડ, કલ્યાણ ફંડની ચૂકવવાની રકમ, કામદાર વળતર વીમા પોલિસી કે જો છેલ્લા 12 માસની આપણે કંઈ માહિતી આપી હોય તો છેલ્લા આપણે 12 માસનું ધ્યાનમાં લેશું. આ મિત્રો આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જોઈએ કે પહેલી જે વિગત છે શું છે તો કે મ્યુનિસિપલ કરવેરા ચઢેલા અને ચૂકવાપત્ર. મિત્રો આ બાબત સરળતાથી સમજી શકાય એ માટે હું તમને એક ગણતરી કરું છું કે ભાઈ કમલ લિમિટેડનું વિસર્જન કઈ તારીખે થાય છે તો કે 31મી ઓક્ટોબર 2006. તો મેં એક અહીંયા ટાઈમ લાઈન દોરી છે કે ભાઈ 31મી ઓક્ટોબર 2006ના રોજ શું થાય છે તો કે કમલ લિમિટેડનું વિસર્જન થાય છે. તો હવે એની અગાઉના 12 માસની એક મેં ટાઈમલાઈન દોરી છે. જો 31મી ઓક્ટોબર 2006ના રોજ વિસર્જન થયું હોય તો એની અગાઉના 12 માસ એટલે કેટલા થશે? 2006ના વર્ષના 10 માસ અને 2005ના વર્ષના 2 માસ, એટલે કે નવેમ્બરથી શરૂઆત કરવાનું રહેશે. તો 12 માસ ક્યાં છે? જો દાખલોની શરૂઆત કરતા પહેલા મિત્રો આ તમારે ચોખવટ પહેલા મનમાં કરી લેવાનું રહેશે. આ ગણતરી તમારે કરવાની જરૂરિયાત નથી, મનમાં કરશો તો પણ કાંઈ વાંધો છે નહીં, પરંતુ પ્રથમ દાખલો છે એટલે હું ડિટેલમાં સમજાવીશ. તમે જ્યારે પણ દાખલો ગણો ત્યારે વિસર્જનની તારીખની અગાઉના 12 માસની તમારે મનમાં કેલ્ક્યુલેશન કરી લેવી પડશે. એટલે 12 માસ ક્યારે થશે? 1 નવેમ્બર 2005થી 31મી ઓક્ટોબર 2006 સુધી કોઈ પણ કરવેરા હોય, મ્યુનિસિપલ વેરા હોય, વીમો હોય તો આપણે પસંદગીનો ગણવો પડશે, અને એની અગાઉનો હોય તો આપણે બિનસલામત ગણવો પડશે. તો આપણે જોઈએ કે ભાઈ મ્યુનિસિપલ કરવેરા ચઢેલા અને ચૂકવાપત્ર 1 નવેમ્બર 2005ના રોજ 1 નવેમ્બર
તો આપણે જોઈએ કે 31મી ઓક્ટોબર 2006 કે જ્યારે વિસર્જન થયું છે તેના 12 માસની શરૂઆત ક્યારે થશે તો કે 1 મે 2005. તો હવે આ જે મ્યુનિસિપલ કરવેરા ચઢેલા છે કઈ તારીખના છે તો કે 1 નવેમ્બર 2005. એટલે કહી શકાય કે ભાઈ વિસર્જનની તારીખથી અગાઉના 12 માસમાં જ તેની આકારણી થયેલી છે. તો આ જે 3600 રૂપિયા છે એ વિસર્જનની તારીખના 12 માસની અંદરના જ છે, તેથી એ પસંદગીના ગણવા પડશે. અને બીજા જે કરવેરા આપે છે કઈ છે તો કે 1 મે 2006 ના રોજ. તો આપણે જોઈએ કે 1 મે 2006 તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. તો આ જે છે મે એ કેમાં આવે છે તો કે 2006. નવેમ્બર, ડિસેમ્બર તો 2005 અહીંયા પૂરું થઈ ગયું છે. પછી આ જે જાન્યુઆરી છે 2006નું છે. તો ભાઈ આ જે 4000ના જે મ્યુનિસિપલ વેરા છે 1 મે 2006 ના રોજ છે. તો કહી શકાય કે આ જે કરવેરા છે 31મી ઓક્ટોબર 2006 કે જે વિસર્જન તારીખ છે એની અગાઉના 12 માસની અંદરના જ કરવેરા છે. એટલે આપણે શું કહી શકીએ કે 1 નવેમ્બરના 3600 પણ 12 માસની અંદર આવે છે, 1 મે 2006ના કરવેરા પણ 12 માસની અંદર આવે છે. તો આ બંને જે કરવેરાનો ટોટલ જે 7600 થાય છે એ આપણી માટે શું કહેવાશે 12 માસની અંદર છે મ્યુનિસિપલ કરવેરા, એટલે પસંદગીના ગણવામાં આવશે. તેથી આપણે અહીંયા લખી નાખીએ મ્યુનિસિપલ કરવેરા, મ્યુનિસિપલ કરવેરા. હવે તમામ જે રકમ છે 7600 એ શું છે તો કે એ પસંદગીના છે. તો હું અહીંયા લખીશ 7600, બિન સલામતમાં ડેશ મૂકું છું ને કુલ છે 7600, બરાબર છે. પછી શું કીધું છે ધંધાના લેણદારો છે 2,52,200. હવે ધંધાના લેણદારો બીજી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી, તો સ્પષ્ટતા નથી એટલે આ લેણદારો આપણે બિન સલામત ગણવા પડશે. ધંધાના લેણદારો કાંઈ સ્પષ્ટતા નથી એટલે એ પસંદગીના નથી. તમામ શું છે ભાઈ તો કે બિન સલામત. અમાઉન્ટ છે 2,52,200, એટલે કુલ આવશે 2,52,200 રૂપિયા. પછી આપણને શું કીધું છે કે 2003-04, 2004-05, 2005-06ના આવકવેરા અનુક્રમે 16,000, 12,000 અને 20,000 બાકી છે. અને આકારણી 31મી ઓગસ્ટના રોજ થાય છે. મિત્રો મહત્વની બાબત આપણને કહી છે કે આકારણી ક્યારે થાય છે. તો હવે આપણે એક વસ્તુ ક્લિયર છે કે આપણું જે વર્ષ છે શું છે 2005-06. તો 2005-06માં જે ટેક્સ હશે એ પસંદગીનો ગણાશે અને 2005-06 સિવાયનો જે ટેક્સ હશે એ બિન સલામત ગણાશે, કેમ કે આપણે 12 માસના જ કરવેરા પસંદગીના ગણવાના છે. તો આપણે જોઈએ કે 2005-06 જે છે એની સિવાય 2004-05 અને 2003-04 ને એ જે છે આપણે બિન સલામત ગણવા પડશે. એટલે કે 2016 અને એટલે કે ભાઈ 16,000 અને 20,000. હવે આપણે કીધું છે કે ભાઈ આની આકારણી 31મી ઓગસ્ટમાં થાય છે. તો 2005-06 જે વર્ષ છે એની આકારણી ક્યારે થઈ છે તો કે 31મી ઓક્ટોબર 31મી ઓગસ્ટ. એટલે કે ભાઈ અહીંયા થઈ હશે કે જેની આકારણી ક્યાં થઈ છે કે ભાઈ વિસર્જનની તારીખના 12 માસની અંદર જ 20,000ની આકારણી થઈ છે. એટલે 20,000 જે છે એ પસંદગીના ગણાશે અને બાકીની જે એમાઉન્ટ છે જે શું છે તો કે ભાઈ વિસર્જનની તારીખની 12 માસની અગાઉના છે 2004-05 ને 2003-04. તો આ બંને જે રકમ છે એ બિન સલામત ગણવામાં આવશે. તો મિત્રો આપણે લખી નાખીએ આવકવેરો, આવકવેરો આપણે વર્ષ સહિત લખીએ કે 2003-04 નો જે ભાઈ કરવેરો છે એ બિન સલામત ગણાશે, જેની એમાઉન્ટ છે 16,000. 2004-05 નો જે કરવેરો છે એ પણ બિન સલામત છે, જેની એમાઉન્ટ છે 12,000 અને 2005-06 જે આપણે આકારણી વર્ષ ક્યારે છે તો કે તેની આકારણી 12 માસની અંદર જ થઈ છે, તેથી તે પસંદગીના ગણાશે, જેની એમાઉન્ટ છે 20,000 રૂપિયા. અને અહીં આપણે ટોટલ લખી નાખ્યું 16,000, 12,000 અને 20,000 રૂપિયા. નેક્સ્ટ આપણને શું કીધું છે? નેક્સ્ટ કીધું છે કે મેનેજિંગ ડિરેક્ટરનો છેલ્લા 3 માસનો પગાર. હવે કોનો પગાર છે મિત્રો? મેનેજિંગ ડિરેક્ટર. આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ
પસંદગીના લેણદારો ક્યાં આવશે? જો એમાં કર્મચારી વર્ડ યુઝ થયો હોય, કારકુન વર્ડ યુઝ થયો હોય ત્યારે જ એ પસંદગીના આવશે. બરાબર છે. હવે મેનેજિંગ ડિરેક્ટર છે એ કર્મચારી કે કારકુન ગણાશે નહીં. એટલે મેનેજિંગ ડિરેક્ટરનો જેટલો પણ પગાર બાકી છે એ પસંદગીનો ગણાશે. ને મિત્રો યાદ રાખવાનું છે, જ્યારે મેનેજિંગ ડિરેક્ટરનો પગાર હોય તો એ યાદ રાખી લો મિત્રો, બિન સલામત ગણાશે, સંપૂર્ણ બિન સલામત ગણાશે. મેનેજિંગ ડિરેક્ટરનો પગાર સંપૂર્ણ બિન સલામત છે. એમાઉન્ટ છે બે, કેટલી છે તો કે ભાઈ 18,000. પછી શું કીધું છે? 3 કારકુનનો છેલ્લા 5 માસનો પગાર. હવે કારકુન વર્ડ યુઝ થયો છે, ધ્યાન રાખજો મિત્રો. કારકુન અને કર્મચારી વર્ડ યુઝ થાય ત્યારે જ પસંદગીના ગણાશે. દરેકનો માસિક, હવે માસિક આપેલો છે 1200, 1000 અને 800 અને 5 માસનો પગાર બાકી છે. કુલ કેટલો છે ભાઈ? 15,000. હવે મિત્રો આપણે જોવું પડશે કે ભાઈ આપણી શરત શું છે? તો કે આપણી શરત એ છે કે કર્મચારી કે કારકુનનો પગાર હોય તો 4 માસનો પગાર પસંદગીનો ગણાય અને વધુમાં વધુ 20,000. આ બંનેમાંથી જે ઓછી રકમ છે એ પસંદગીની ગણાશે અને એની કરતાં વધારે રકમ હોય બિન સલામત ગણાશે. તો મિત્રો ગણતરીની સરળતા ખાતર એક ડાયાગ્રામ મેં બનાવ્યો છે, બરાબર છે, કોષ્ટક બનાવ્યું છે. પરીક્ષામાં આવું કરવાની તમારી જરૂરિયાત નથી આવા સમમાં, બરાબર છે. જ્યારે શોર્ટ સમ હોય ત્યારે આની કંઈ જરૂરિયાત નથી, પરંતુ ગણતરીની સરળતા ખાતર આપણે કરીએ તો કે ધારો કે 3 છે તો હું કર્મચારીને નામ આપી દઉં A, B અને C. 3નો માસિક પગાર લખી નાખીએ તો કે 1200 રૂપિયા, 1000 રૂપિયા અને છે 800 રૂપિયા, બરાબર છે. હવે 4 માસનો પગાર કેટલો થશે? તો 12 છે, અહીંયા 1200, તો 4 માસનો કેટલો થશે? તો કે 4,800. અહીંયા 4 માસનો કેટલો થશે? તો કે ભાઈ 4,000. અને અહીંયા કેટલો થશે? તો કે 8 ચોક 32 એટલે કે 3,200 રૂપિયા. 3,200 રૂપિયા જે છે એ આનો પગાર થવાનો છે. હવે મહત્તમ રકમ કેટલી છે? તો કે મહત્તમ રકમ આપણને ખબર છે તો કે 20,000 છે. એ કોઈ પણ કર્મચારી દીઠ જે છે એ મહત્તમ 20,000 સુધીની રકમ જે છે એ તમે પસંદગીના આપી શકો છો. તો બંનેમાંથી ઓછી રકમ કઈ છે? તો આ બંનેમાંથી ઓછી રકમ એમાં છે 4,800. આ બંનેમાંથી ઓછી રકમ છે 4,000 અને આ બંનેમાંથી ઓછી રકમ છે 3,200 રૂપિયા. તો 3,200 રૂપિયા જે છે એ શું છે ભાઈ? તો કે ભાઈ એ પસંદગીના આવશે. આમાંથી જે ઓછી રકમ છે, તો હવે જોઈએ પસંદગીના લેણદાર આમાંથી કેટલા છે કે 4,800 છે. આમાં પસંદગીના કેટલા છે? તો કે ભાઈ 4,000 છે. આમાં પસંદગીના કેટલા છે? તો કે ભાઈ 3,200 છે, બરાબર છે. હવે જોઈએ કે ભાઈ અહીંયા જે આપણે કીધું છે કે ભાઈ કર્મચારીના કેટલા માસનો પગાર બાકી છે? તો કે ભાઈ 5 માસનો પગાર બાકી છે. આ જે આપણે પસંદગીના લીધા છે ફક્ત કેટલા માસના છે? 4 માસના જ છે. તો હવે ચોખ્ખી વાત છે, 4 માસનો પગાર પ્રેફરન્શિયલ છે એટલે કે પસંદગીના છે. તો એની સિવાયનો વધારાનો પગાર છે આપણે શું ગણવો પડે? તો કે બિન સલામત ગણવો પડશે. તો 4 માસનો પગાર પસંદગીનો છે, તો બાકીનો 1 માસનો જે પગાર છે, બરાબર છે, તો અહીંયા આવશે 1,200 રૂપિયા, અહીંયા આવશે 1,000 રૂપિયા અને અહીંયા આવશે 800 રૂપિયા, બરાબર છે. જે આપણે શું ગણવું પડશે ભાઈ? બિન સલામત ગણવો પડશે. મિત્રો ધ્યાનથી સાંભળો, આપણે શરતોને ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ મુખ્યત્વે કેટલા માસનો પગાર? તો કે મેક્સિમમ 4 માસનો પગાર અને રકમ તો કે મેક્સિમમ 20,000. બંનેમાંથી ઓછી હોય તે આપણે પસંદગીના ગણવાના છે. અને આપણે રકમમાં શું કીધું છે કે ભાઈ દરેક કર્મચારીનો 5 માસનો પગાર ચૂકવવાનો બાકી છે. તો 4 માસનો પગાર આપણે પસંદગીનો, તો બાકીનો જે વધારાનો પગાર છે, બરાબર છે, એ શું ગણાશે ભાઈ? બિન સલામત ગણાશે. તો હવે આનો આપણે ટોટલ કરીએ તો 4,800, 4,000 અને 3,200 એટલે કે 12,000 આવશે. અને આપણે બિન સલામત જોઈએ તો કે 1,200, 1,000 અને 800 એટલે કે આપણે જોઈએ કે ભાઈ 3,000 આવશે. તો કુલ એમ કેટલો છે ભાઈ? 15,000. તો આપણે જોઈએ કે ભાઈ અહીંયા પણ કેટલા આપ્યા છે? કુલ 15,000 આપ્યા છે. તો 15,000 માંથી પસંદગીના કેટલા છે? 12,000 અને બિન સલામત કેટલા છે ભાઈ? 3,000. મિત્રો આ ગણતરી ફક્ત સરળતા ખાતર છે. પરીક્ષામાં આ રીતનું કોષ્ટક બનાવવાની શોર્ટ સમમાં જરૂરિયાત છે અને જો લોંગ સમ હોય તો આ રીતનું કરવું પડશે.
શોર્ટ સમ છે તો કંઈ જરૂરિયાત છે નહીં. તો મિત્રો તમને આ વસ્તુ સરળતાથી સમજાઈ ગઈ હશે. તો હવે આપણે લખી નાખીએ શું, તો કે કારકુનનો બાકી પગાર, કારકુનનો બાકી પગાર. તો હવે પસંદગીના કેટલા આવ્યા છે, તો કે 12,000. બિન સલામત કેટલા આવ્યા છે, તો કે 3,000. અને ટોટલ કેટલો છે, તો કે ભાઈ 15,000. તો મિત્રો આમાં શું કીધું છે, છૂટા કરેલ કામદારના છેલ્લા 8 માસનો પગાર. હવે જો અહીંયા વર્ડ કામદાર યુઝ થયો છે, તો કામદારમાં મેં તમને શું કીધું છે કે કામદાર વર્ડ છે એ ભાઈ 1986નો જે સુધારો થયો છે એ આપણે સલામત ગણવું પડે. પણ આપણે સલામત ક્યારે ગણવાનું હોય કે જ્યારે એની સામે કોઈ સલામત જામીનગીરી હોય. તો અહીંયા કંઈ જામીનગીરીની માહિતી આપી નથી. તો ભાઈ છૂટા કરેલ કામદારને આપણે પસંદગીના ગણવા પડશે. છૂટા કરેલ કામદારનો રજાનો પગાર કેટલો છે, તો કે ભાઈ 6,400 અને ટોટલ છે 6,400. પછી કંપનીના ડિરેક્ટરે કેટલા કર્મચારીઓના છેલ્લા 3 માસના પગાર માટે આપેલ એડવાન્સ 4,000. હવે જો કોના પગાર માટે એડવાન્સ આપ્યું છે, તો કે કર્મચારીનો જે પગાર ચૂકવવાનો બાકી હોય એ શું ગણાશે, પસંદગીનો. એની માટે જે એડવાન્સ પણ ડિરેક્ટરે આપેલું હશે એ પણ શું ગણાશે ભાઈ, પસંદગીનો ગણાશે. તો હું અહીં લખી નાખું છું કે ડિરેક્ટરે આપેલ એડવાન્સ, ડિરેક્ટરે આપેલ એડવાન્સ ને કાઉન્સમાં લખું છું કર્મચારીના બાકી પગાર માટે. કર્મચારીના બાકી પગાર માટે છે એટલે આ જે એડવાન્સ છે એ આપણે પસંદગીના ગણવા પડશે. ત્યારબાદ શું કીધું છે, 2 કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના 7 વર્ષની ચૂકવવાની બાકી. હવે કર્મચારીઓનો પ્રોવિડન્ટ ફંડ છે જેમાં કોઈ લિમિટેશન છે નહીં કે છેલ્લા 12 માસની હોય. કર્મચારીનું જેટલું પણ પ્રોવિડન્ટ ફંડ છે આપણે શું ગણવું પડશે, તો કે પસંદગીનું ગણવું પડશે. કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ જે છે 36,000 રૂપિયા, ટોટલ 36,000. ત્યારબાદ શું કીધું છે, 3 વર્ષ પહેલાનો વેચાણ વેરો ટેક્સ છે અને ચોખ્ખું કીધું છે કે 3 વર્ષ પહેલાનો છે. એટલે આપણને ખબર છે કે ભાઈ આપણે તો કેટલા માસનું ધ્યાનમાં લેવાનું છે કે ભાઈ વિસર્જન તારીખથી 12 માસ. તો આ 12 માસમાં તો છે નહીં. તો આ વેચાણ વેરો સંપૂર્ણ શું ગણાશે, તો કે સંપૂર્ણ બિન સલામત ગણાશે. વેચાણ વેરો સંપૂર્ણ બિન સલામત ગણાશે. વેચાણ વેરાની એમાઉન્ટ છે 4,800 અને ટોટલ છે 4,800. ત્યારબાદ શું કીધું છે, કામદાર વીમા યોજના હેઠળ છેલ્લા 2 વર્ષની ચૂકવાપત્રનો. હવે કામદાર વીમા યોજના છે, ફરી વખત કામદાર છે, પરંતુ એની સામે કોઈ સલામત જામીનગીરીને આપણને કાંઈ માહિતી આપી નથી. તો આપણે શું કરશું, રકમમાં જે રીતે આપીશું એ કરશું. ચાલુ વર્ષના 4,800 અને અગાઉના વર્ષના 3,200. તો ચાલુ વર્ષનું જે છે એ આપણે પસંદગીનું ગણશું અને અગાઉના વર્ષનું છે જે 12 માસમાં નહીં ગણાય તો એ આપણે બિન સલામત ગણશું. કામદાર વીમા યોજના, કામદાર વીમા યોજનામાં ફાળો. તો ચાલુ વર્ષના કેટલા છે, 4,800 છે, તે પસંદગીના ગણાશે. 4,800 જે છે એ પસંદગીના ગણાશે. અગાઉના વર્ષના જે 3,200 છે એ બિન સલામત ગણાશે. તો ટોટલ કેટલું થશે, 4, 5, 7, 8,000 જે છે એનો ટોટલ ગણાશે. પછી શું આપ્યું છે, પછી કાંઈ પણ માહિતી આપી છે નહીં. તો આપણે શું કરશું, ટોટલ કરશું. આઈન ટોટલ થશે 90,800 અને બિન સલામતનો ટોટલ છે 3,09,200. એટલે જોઈએ 90,800 પ્લસ 3,09,200 કરીએ એટલે અહીંનો ટોટલ આવશે 4 લાખ. જે આપણી કુલ જવાબદારી છે મિત્રો, આપણી કુલ જવાબદારી કેટલી છે, 4 લાખ. જેમાં પસંદગીના કેટલા છે, 90,800 અને બિન સલામત કેટલા છે, 3,09,200. બરાબર છે. તો મિત્રો આ સિમ્પલ દાખલા છે જેની પ્રેક્ટિસ આપણે ઘણી થવાની છે. હવે દરેક દાખલા આવશે તેમાં આપણે આ ડિફરન્શિએટ કરવું જ પડશે કે પસંદગીના કેટલા છે અને બિન સલામત કેટલા છે. એટલે આ દાખલો એક જે છે
ફક્ત પ્રેક્ટિસ માટે. હવે આપણે જે છે નેક્સ્ટ લેક્ચરમાં ટાઈપ 2ના દાખલા આપણે શરૂઆત કરવાના છે અને ટાઈપ 2 અને ટાઈપ 3 કોઈ પણ પ્રકારના દાખલામાં આ પ્રેક્ટિસ આપણને એની મેથે જ થઈ જવાની છે. બરાબર છે. તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. મિત્રો, જો તમને મારી સમજાવવાની ટેકનિક સરળ લાગી હોય, હું જે સમજાવું છું એ તમને બરોબર સમજાઈ જતો હોય, તો મિત્રો આ વિડીયો લાઈક કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને મારી ચેનલ શેર કરો, જેથી તે પણ સારામાં સારા માર્ક મેળવી શકે.